सूरत में एक किया कार ड्राइवर ने पत्रकार को टक्कर मारी। SV90 के पास गंभीर एक्सीडेंट। पत्रकार धनराज बागले आज सुबह 9 बजे सूरत के उमरा इलाके में एक्टिवा पर जा रहे थे, तभी उन्हें एक लापरवाह किया कार ड्राइवर ने टक्कर मार दी। एक्सीडेंट इतना गंभीर था कि पत्रकार का बायां पैर फ्रैक्चर हो गया है और उनका अभी इलाज चल रहा है। घटना की गंभीरता को देखते हुए उमरा पुलिस ने कुछ ही घंटों में किया कार ड्राइवर संजय भाई उम्र 28 को गिरफ्तार कर लिया है और कानूनी कार्यवाही की है। उमरा पुलिस ने पत्रकार धनराज बागले को कुचलने वाले व्यक्ति के खिलाफ तुरंत कार्यवाही की। सवेरे 12 बजे एक्सीडेंट करने वाला आरोपी कुछ ही घंटों में पुलिस कस्टडी में। વિસ્તારમાં એક એક્સિડન્ટ અકસ્માતનો બનાવ બનેલ છે, જેમાં કે એક કિયા ગાડી ચલાવતા એક માણસ છે દેવાંશ સંજયભાઈ બંસલ, જેમની ઉંમર 28 વર્ષની છે। આ ગાડી ચલાવતા હતા તો સામે से એક એક્ટિવા ઉપર બીજા માણસ આવતા હતા અને આ બંને વચ્ચે ટક્કર થઈ અને આમાં જો એક્ટિવા ઉપર માણસ છે એમને ઈજા પહોંચી છે, જેમાં કે એમાં પગમાં ડાબા પગમાં ફ્રેક્ચર થયેલ છે અને આ અકસ્માત બન્યા પછી આ આરોપી ત્યાંથી નાસી ભાગી ગયેલ અને એમની જે જવાબદારી હોય છે એમના પૂર્ણ કરેલ નથી। તો આ બાબતમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અને મોટર વાહન એક્ટની કલમો જેમ કે 177, 184, 134 અને 187 આ બધા લઈને આરોપીને ડિટેન કરીને આગળ અટકની કાર્યવાહી જારી છે અત્યારે અને સાથે સાથ ગાડીને પણ કબજે કરવામાં આવશે અને ગાડીના FSL અને સીન ઓફ ક્રાઇમના FSL, CDR અને બધા CCTV ફૂટેજની મદદથી પૂરતા પુરાવા એકઠા કરી વિક્ટિમને પૂરી तरह ન્યાય મળે આ અમારી કોશિશ છે। આરોપી ના કાપડના ખાતા છે જે સચિન મોજીવાલા એરિયામાં છે। કેટલી રફતારથી આરોપી આવી રહ્યો હતો ગાડીને? આ જાંચ FSL થયા પછી ચોક્કસ પતા લાગશે, તો તમને લોકોને અમને જાણ કરીશ।